નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી જૂન અને વાર થયો છે રવિવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં અલ નીનોની સિસ્ટમ સક્રિય થતાં વર્ષ 2026ના ચોમાસાને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને સૌથી પહેલાં જો નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતના નીચેના ભાગમાં એટલે કે અરબ સાગરના દરિયાની અંદર જે ચોમાસાની પાંખ હતી એ અત્યારે ખૂબ જ નબળી પડેલી જોવા મળી। તો બીજી તરફ બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે એ અત્યારે તમે જોઈ શકો છો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે કડાકા ભડાકાવાળી જે આ પાંખ છે અત્યારે ભારતના પૂર્વથી દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાના આગમનની પણ અત્યારે તૈયારી થયેલી જોવા મળી છે। પરંતુ મિત્રો, ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે? ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? અને આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર, કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી સામે આવી છે, એમના વિશે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। સાથે ઉત્તર ભારતના ભાગથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે અને ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન આંધી, તૂફાન, વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળશે। ગુજરાતમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। મિની વાવાઝોડું ફૂંકાણ હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં આવશે। અનેક રોડો પર મિત્રો વૃક્ષો ધરાશય થયેલા હોય તેવા દ્રશ્યો સામે આવશે। નદી નાળાઓ છલકાશે અને ખાસ આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો નક્ષત્ર વિશે પણ વાત કરીશું। અત્યારે મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારી 23 જૂનથી ગુજરાતમાં ચોમાસાના બીજા નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે। એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આઈએમડીના જણાવ્યા અનુસાર ગઈકાલે જે અલ નીનો સક્રિય થયું છે એમના કારણે ગુજરાતમાં ચોમાસાના સૌથી ખરાબ સમાચાર, કારણ કે અત્યારે કોઈ ભારેથી અતિ ભારે વરસાદ આપે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ, આ સાથે તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડી સુધીના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું ખૂબ જ નબળું રહેશે। ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન વધી રહ્યું છે, જ્યારે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન તો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। પરંતુ અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું। અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની શક્યતા જાહેર કરવામાં નથી આવી, પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે મિત્રો જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના દરિયા સુધી આગળ પહોંચી છે અને અરબ સાગરના દરિયાવાળી જે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય છે, નબળી છે, એ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે। મિત્રો તમે 23 જૂનના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનની તારીખો જાહેર કરવામાં આવી છે। મિત્રો તારીખ 23થી લઈને 28 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, સાથે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કેટલા કિલોમીટર દૂર ચોમાસું ગુજરાતથી દૂર હોય તેવા સમાચાર સામે આવ્યા, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજ રોજ એટલે કે 14 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં કોઈ વરસાદની સંભાવના વ્યક્ત નથી કરી, પરંતુ દક્ષિણ ગુજરાતના 5 થી 6 એવા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગ તરફથી તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો 15 જૂનના રોજ તમે જોઈ શકો છો કચ્છ, આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં
જામનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું. માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. સાથે 16 જૂનના રોજ પણ ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 17 જૂનના રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં વરસાદ જોવા મળશે. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો નજર કરવામાં આવે તો બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુરના વિસ્તાર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે કે જ્યાં તોફાની પવનો, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે મિત્રો તમે 20 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના ભાગોમાં વરસાદની આગાહી સામે આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો ચોમાસાને લઈને જાહેર કરવામાં આવ્યો. આજ રોજ તમે જોઈ શકો છો ચોમાસાની જે રેખા, જે આ બ્લુ કલરનો ભાગ તમે જોઈ શકો છો, જ્યાં કથાઈ કલરના જે આ વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વર્ષ 2026ના ચોમાસાના આગમન થઈ ગયા છે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. 4 જૂનના રોજ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ, પરંતુ અત્યારે કોલા વેધરના માધ્યમથી પ્રેડિક્શન જાહેર કરવામાં આવી. એમાં પણ ખાસ કે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ECMWF મોડલ જે સામે આવ્યું છે કે આવનારી 14 જૂન સુધીમાં જે આગાહી હતી, ત્યાર પછી મિત્રો 21 જૂન સુધીનું અનુમાન છે. એમના વિશે જો નજર કરવામાં આવે તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો અરબ સાગર. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે બદલાતા હવામાનને લઈને આવનારી 29 જૂન સુધીનો જે હવામાન વિભાગની જે આગાહીને લઈને જે નકશા જાહેર કરવામાં આવ્યા, જેમાં ખાસ ગુજરાતના જે દક્ષિણ નીચેના ભાગમાં તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ અત્યારે સક્રિય જોવા મળી છે. આવનારી 21 જૂનના સમયગાળા દરમિયાન ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી. મિત્રો તમે જોઈ શકો છો ECMWF મોડલો પણ સામે આવ્યા છે. મિત્રો આવનારા 14 જૂનથી લઈને આવનારી તારીખ 21 જૂન સુધીના સમયગાળા દરમિયાન બદલાતા વાતાવરણને લઈને નવી આગાહી સામે આવી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન સૌથી પહેલાં થશે તેવા દ્રશ્યો સામે આવ્યા. અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, એ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર એરિયામાંથી આગળ વધીને કદાચ ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે. અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતના નકશાઓ સામે આવ્યા, GFS મોડલો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી હવામાન વિભાગની જે આગાહી સામે આવી કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તાર છે, નર્મદા છે, ડાંગ છે, સુરત છે, તાપી છે, વલસાડના વિસ્તારમાં વરસાદ જોવા મળશે. ખાસ છત્રી કે રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે આવનારી 24 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ખાસ કરીને મિત્રો હજુ પણ ગુજરાતના અમદાવાદ જેવા વિસ્તારો છે કે જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધી રહેલું જોવા મળ્યું. જ્યારે અલ નીનોની અસર વિશે મિત્રો જો સવિસ્તાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ પિક્ચર કે જેમાં ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, પરંતુ મધ્ય ભારતના ભાગથી એક વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આગળ આવશે અને બંગાળની ખાડીમાં જે તોફાની ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ છે એ કદાચ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે, અથવા તો એ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો તે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન, ગુજરાતના દરિયાકાંઠાના એટલે કે મિત્રો જે સરહદી ભાગો તરફ આવીને ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. અને અરબ સાગરવાળી જે સિસ્ટમ છે અત્યારે ખૂબ જ નબળી પડેલી જોવા મળી છે, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી આવતા જે તોફાની પવનો છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે કે જેમના કારણે ગુજરાતમાં આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર છે, અમદાવાદ છે, વડોદરા છે, છોટાઉદેપુરના વિસ્તારો છે. સાથે મિત્રો હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો રાપર છે, ખાવડ છે, ગાંધીધામ છે, નડિયાદ છે, લખપતના વિસ્તારો છે ત્યાં પણ વાદળછવાયું વાતાવરણ છે જોવા
મળી શકે છે। જ્યારે દ્વારકા છે, ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે, સલાયા છે, જામનગરના વિસ્તારો છે, મોરબી છે, તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ચોટીલા છે, રાજકોટ છે, જસદણ છે, બોટાદ છે, ગોંડલના ઘણા બધા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।